એક મહત્વપૂર્ણ સમાચાર ગુજરાત ફર્સ્ટની સ્ક્રીન પર બઝર વાગ્યું છે। મહત્વના સમાચારની આપણે વાત કરીએ તો ડાયરાના કલાકાર દેવાયત ખવડનો ગીરમાં મોરે મોરો દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે ઝઘડો થયાની અત્યારે ચર્ચા ચાલી રહી છે। ગીરની કૃષ્ણા હોટલમાં ધ્રુવરાજસિંહ ચૌહાણે રોકાણ કર્યું હતું। રાત્રિ દરમિયાન કોઈએ કારને ભારે નુકસાન પહોંચાડ્યાની વાત છે, જેમાં દેવાયત ખવડ અને તેના માણસો સામેલ હોવાની ચર્ચા છે। દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહની કાર અથડાયાની ચર્ચા થઈ રહી છે। કાર અથડાયા બાદ બંને જૂથ વચ્ચે અથડામણ થઈ હોય તેવો દાવો કરવામાં આવી રહ્યો છે। અથડામણમાં ધ્રુવરાજસિંહ ઇજાગ્રસ્ત થયા હોવાનો પણ દાવો કરવામાં આવી રહ્યો છે। જોકે અકસ્માત કે પછી અથડામણની વાત હજુ સુધી પોલીસ ચોપડે નથી પહોંચી, પરંતુ આ વાત અત્યારે સામે આવી છે કે બંનેની કાર અથડાઈ હતી। દેવાયત ખવડ અને તેના માણસો સામેલ હોવાની ચર્ચા છે। કાર અથડાયા બાદ બંને જૂથ વચ્ચે અથડામણ થઈ હતી તેવો દાવો કરવામાં આવી રહ્યો છે અને આ અથડામણમાં ધ્રુવરાજસિંહ પોતે ઇજાગ્રસ્ત થયા હોવાનો પણ દાવો કરવામાં આવી રહ્યો છે। એટલે અત્યાર સુધી એ વાત હજુ પોલીસ ચોપડે નથી નોંધાઈ કે અકસ્માત થયો, અકસ્માત પછી અથડામણ થઈ કે કોઈ વાતને લઈને અથડામણ થઈ છે, એ વાત હજુ પોલીસ ચોપડે નથી પહોંચી, પરંતુ એ ચર્ચાઓ શરૂ થઈ છે કે દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે આ મામલો ગરમાયો હતો। દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે ઝઘડો થયો હતો તેવી ચર્ચાઓએ અત્યારે જોર પકડ્યું છે। ગીરની કૃષ્ણા હોટેલમાં ધ્રુવરાજસિંહ ચૌહાણ રોકાયા હતા। રાત્રિ દરમિયાન જ કોઈએ કારને ભારે નુકસાન પહોંચાડ્યું છે એવી વાત થઈ રહી છે। દેવાયત ખવડ અને તેના માણસો આમાં સામેલ હોવાની ચર્ચા પણ થઈ રહી છે। વાત એ પણ છે કે દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહની શું ખરેખર કાર અથડાઈ હતી અને ત્યાર પછી અથડામણ થઈ હતી? શું કાર અથડાયા બાદ બંને જૂથ વચ્ચે અથડામણ થતા મામલો બીચક્યો હતો? એ તમામ સવાલો છે, પરંતુ પોલીસ ચોપડે હજુ સુધી આ વાત નથી પહોંચી। અથડામણમાં ધ્રુવરાજસિંહ ઇજાગ્રસ્ત થયા હોય તેવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે। અકસ્માત કે અથડામણની વાત હજુ સુધી પોલીસ સ્ટેશન સુધી નથી પહોંચી, પરંતુ એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ડાયરાના કલાકાર દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે ઝઘડો થયો હતો। ગીરની કૃષ્ણા હોટલમાં ધ્રુવરાજસિંહે રોકાણ કર્યું હતું। ધ્રુવરાજસિંહ ચૌહાણ રાત્રિ દરમિયાન કોઈએ તેમની કારને ભારે નુકસાન પહોંચાડ્યું હોવાની વાત સામે આવી છે, ત્યારે દેવાયત ખવડ અને તેના માણસો આમાં સામેલ હોવાની પણ ચર્ચા થઈ રહી છે। દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહની કાર અથડાયાની ચર્ચા છે, ત્યારે કાર અથડાયા બાદ બંને જૂથ વચ્ચે અથડામણ થઈ હતી એવી વાત પણ સામે આવી છે કે બંને જૂથ સામે આવી ગયા હતા। અથડામણમાં ધ્રુવરાજસિંહ પોતે ઇજાગ્રસ્ત થયા હોવાની વાત પણ સામે આવી છે। અકસ્માત કે અથડામણની વાત હજુ સુધી પોલીસ ચોપડે નથી નોંધાઈ, પરંતુ એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ધ્રુવરાજસિંહ પોતે આ અથડામણમાં ઇજાગ્રસ્ત થયા છે। અકસ્માત થયો અને ત્યાર પછી બંને જૂથ સામે આવી ગયા હતા, અથડામણ થઈ હતી એવો દાવો કરવામાં આવી રહ્યો છે। ગીરની કૃષ્ણા હોટલમાં ધ્રુવરાજસિંહ ચૌહાણે રોકાણ કર્યું હતું। જો કે તેમની કારને કેટલાક લોકોએ ભારે નુકસાન પહોંચાડ્યું અને એ નુકસાન પહોંચાડનાર માણસો છે એ દેવાયત ખવડના માણસો હોવાની ચર્ચા થઈ રહી છે। વિગતો મેળવીશું ન્યૂઝરૂમથી મારા સહયોગી ધર્મેશ વૈદ્ય જોડાઈ ગયા છે। ધર્મેશ, ધ્રુવરાજસિંહ ચૌહાણ અને દેવાયત ખવડ જૂથ વચ્ચે સામસામે આવી ગયા હતા, અથડામણ થઈ હતી એવો દાવો કરવામાં આવી રહ્યો છે, શું વિગતો છે? જિજ્ઞાસા, ખાસ કરીને દેવાયત ખવડ હોય અને વિવાદ હોય, મોરે મોરો હોય જ આ હવે એક પરંપરા બની ગઈ એવું લાગે છે। કોઈ પણ સમયગાળામાં તમે જુઓ તો દેવાયત ખવડના કંઈક ને કંઈક બનાવો પોલીસ દફતરે નોંધાતા જ હોય છે અને લોક સાહિત્યના કાર્યક્રમ કરતા આવો નામાંકિત કલાકાર આવા કાર્યક્રમો પાછળમાં પણ જેને કહી શકાય કે એક કાર્યક્રમમાં તેઓ હાજર ન રહ્યા અને જેને કહી શકાય કે એ પોલીસ ફરિયાદ થઈ હતી, એમાં પણ પોલીસ કાર્યવાહી થઈ। દરમિયાન તાલાળા એટલે ગીર સોમનાથના તાલાળામાં જે રિસોર્ટની અંદર એક ખાલી કાર અથડાવાના બદલે જૂથ અથડામણ થાય, ભલે બંને પક્ષનો દાવો હોય, પણ દેવાયત ખવડ એક સેલિબ્રિટી છે, એમને વારંવાર આ શોભતું નથી। આ બહુ હકીકત છે। આપણી સાથે વિકાસ જોડાયા છે। ભાઈ, હવે તો મોરે મોરો એક પર્યાય બની ગયો હોય અને વિવાદ એટલે દેવાયત ખવડ આવું થયું છે ને હુમલા અને મારામારી, ધમકી, આ બધા એક પર્યાય એમના માટે શું કહેશો? બિલકુલ ધર્મેશ, જે દર્શક મિત્રો જોડાયા છે એમને આપણે યાદ અપાવવું જરૂરી છે કે આખરે આ મોરે મોરો શરૂ ક્યાં થયો હતો? એ સનાથલમાં એક ડાયરાનું આયોજન હતું અને ભગવતસિંહે એ ડાયરાનું આયોજન કર્યું હતું। એ મુખ્ય એ આયોજન કરતા હતા અને એમણે આ દેવાયત ખવડને આમંત્રણ આપ્યું હતું કે તમે આવો અમારા ડાયરામાં। એમાં કોઈ ડેટમાં મિસિંગ આવી ગયું અને પછી આખું મોરે મોરું થયું હતું। એમાં જે તે સમયે ધ્રુવરાજસિંહ કે જે ભગવતસિંહના ભત્રીજા કહેવાય છે, એમણે પણ તેમના જે ડ્રાઈવર જે કામ
ત્યાંનો કહેવામાં આવે છે. દેવાયત ખવડનો ડ્રાઈવર કાના એની સાથે માથાકૂટ કરી હોવાનો દાવો એ સમય હતો. 6-7 મહિના પહેલા આખો આ બનાવ બન્યો હતો અને એ વખતે પછી આ આખો વિવાદ જોરદાર ચરમસીમાએ પહોંચ્યો. મીડિયામાં ખાસી એવી ચર્ચા પણ થઈ હતી, પોલીસ કાર્યવાહી પણ થઈ હતી અને હવે તમે 6 મહિના પછી જુઓ છો એક જોરદાર સંયોગ સર્જાયો છે. એવો કેસ છે અત્યારનો જેમાં આ જે મામલો સામે આવ્યો એમાં કોઈ પોલીસ ફરિયાદ થઈ નથી. ફક્ત પ્રાથમિક વિગત મળી છે કે દેવાયત ખવડની કાર અને ધ્રુવરાજસિંહની કાર બંને આમને સામને અથડાઈ છે અને મોડી રાત્રે આમાં મારામારી થઈ હોવાની પણ વિગતો મળી છે. પુષ્ટિ થઈ નથી પરંતુ ત્યાંથી સૂત્રો પાસેથી વિગત એવી મળી છે કે ધ્રુવરાજસિંહ અને દેવાયત ખવડના માણસો આમને સામને બાખડ્યા, જેમાં ધ્રુવરાજસિંહને ગંભીર ઈજા પહોંચી છે, એમને વાગ્યું છે, એમને માર મારવામાં આવ્યો છે એવી વિગતો મળી છે. હવે આમાં પોલીસ ઊંડી તપાસ કરે એ જરૂરી છે પરંતુ એક વાત સ્પષ્ટ છે કે આજનો ધર્મેશ આ જે કેસ છે એ 6 મહિના અગાઉ સાથે જોડાયેલ ચોક્કસથી કહેવામાં આવી રહ્યું છે કારણ કે એ સમયે કહેવામાં આવ્યું હતું કે અહીંયા અમારી નાલીશી થઈ છે. ભગવતસિંહના શબ્દો મને યાદ હતા કે જ્યારે આખો મામલો સામે આવ્યો દેવાયત ખવડને કહેવામાં આવ્યું હતું કે ભાઈ આપણે તો વર્ષો જૂના સંબંધ છે, મિત્રો છીએ, સંબંધો છીએ અને આમાં એ જે કામ હતું એમના કંઈક પિતાશ્રી માટેનો સ્મૃતિનો એક કાર્યક્રમ હતો, એ તમે કાર્યક્રમમાં ફક્ત ને ફક્ત બીજા કાર્યક્રમમાં તમે ડેટ આપી દીધી, અમારો કાર્યક્રમ તમે બગાડી નાખ્યો તો એના કારણે વાત બગડી હતી. પરંતુ વાત હજુ પણ ચાલુ છે એ અત્યારે સ્પષ્ટપણે લાગી રહ્યું છે. પરંતુ આમાં પોલીસની કાર્યવાહી આમાં ખૂબ જ મહત્વની બની જશે. પોલીસ આમાં શું કરે છે એ જોવું રહેશે. તાલાળા પોલીસ સૂત્રો જણાવી રહ્યા છે કે ત્યાં પણ વિકાસ મારે એ પૂછવાનું છે કે તો પછી તાલાળા એટલે ભલે ગીર પંથકમાં કે સોમનાથમાં બન્યું, એ વિસ્તારોમાં બન્યું, પણ આની સીધી જ અસર આ જૂના વેર વચન ને વટ વચન ને જે કહી શકો એ બન્યું હોય એવું બની શકે છે. સનાતન બિલકુલ સનાતનમાં અહીંયા અમદાવાદથી છેક અહીંયા જુનાગઢ સુધી આખો આ મોરે મોરાનો આખું પ્રકરણનો કાંડ અહીંયા પહોંચી ગયો છે, એના પર આપણી નજર બની રહેશે. પરંતુ ખરા અર્થમાં હવે ભગવતસિંહનું સ્ટેટમેન્ટ શું આવે છે, દેવાયત ખવડને પણ આપણે એમનો સંપર્ક કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે એમના તરફથી કોઈ પ્રતિક્રિયા આવે કે શું આખા પ્રકરણમાં એમનું કોઈ એમાં સમાવેશ છે કે કેમ, શું આ જ્યારે અથડામણ કે જે પણ અકસ્માત થયો કે મારામારી થઈ, શું દેવાયત ખવડ ત્યાં હાજર હતા એ ખૂબ જ જાણવાનું રહેશે. અને સાથે સાથે જે કહેવાય રહ્યું છે કે ધ્રુવરાજસિંહ જે અત્યારે ઈજાગ્રસ્ત છે એમનું સ્ટેટમેન્ટ પણ ખૂબ જ આ આખા પ્રકરણમાં મહત્વનું બની જશે કે જ્યારે ધ્રુવરાજસિંહ સામે આવશે અને જો ધ્રુવરાજસિંહ કહે કે હા દેવાયત ખવડ પોતે ત્યાં હાજર હતા અને એમણે જો મારામારી કરી છે તો આ મામલો ખૂબ જ ગંભીર બનશે. બન્યું હતું જો વિકાસ જે વાત મળી એ 20મી ફેબ્રુઆરીના રોજ જે સનાથલ બન્યું હતું, દેવાયત ખવડ હાજર નતા રહ્યા હતા અને કાર ઉપર હુમલો થયો હતો ને એ મામલે પોલીસે ભગવતસિંહ ચૌહાણ, ધ્રુવરાજસિંહ ચૌહાણ અને રામભાઈ ચૌહાણ, મેઘરાજસિંહ 4 લોકો વિરુદ્ધ ધારની કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો. બીજી તરફ હુમલો કરનાર આરોપી પૈકીના એક આરોપી ભગવતસિંહ પણ દેવાયત ખવડ વિરુદ્ધ 8 લાખ રૂપિયાની છેતરપિંડીની ફરિયાદ નોંધી હતી. ટૂંકમાં જેને કહી શકાય કે આ સમગ્ર જૂના વેરઝેરનો મામલો ધ્રુવરાજસિંહ ચૌહાણ સહિત 3 લોકો જે તાલાળા ચિત્રોડ ગામે કૃષ્ણા રિસોર્ટમાં રોકાયા હતા અને ત્યાં બનાવ બન્યો છે. પણ સૌથી મોટી વાત એ છે કે આ મોરે મોરો હવે હદ થતી હોય એવું લાગી રહ્યું છે કારણ કે કાયદો વ્યવસ્થાની દ્રષ્ટિએ એક સેલિબ્રિટી લોકોને એના એક શબ્દો ઉપર જે લાખો કે હજારો દર્શકો એક આફરીન હોય છે અને એમાંથી કંઈક શીખતા હોય છે, પણ દર 2-3 મહિને આવી એક બનાવ બને, પોલીસ દફતરે જાય, દેવાયતના મોરે મોરો ખાવડનો, અને આ બધું જ જે અત્યારે થઈ રહ્યું છે એ એક ચર્ચામાં પણ છે અને એક લાલ બત્તી પણ સૂચવી રહ્યું છે કારણ કે કલાકારો એક સેલિબ્રિટી પણ એક સમાજના એક સૈનિક છે અને એ સૈનિક તરીકે વારંવાર આ રીતે જે આવી રહ્યું છે એ ખૂબ જેને કહેવાય અયોગ્ય પણ કહી શકાય. વિકાસ કંઈક આપણી પાસે સમાચાર લઈને આવ્યા છે. એટલે આમાં ધર્મેશ હવે પોલીસ શું કામગીરી કરે છે એના પર નજર રહેશે. પોલીસ આમાં કોઈ નિષ્પક્ષ રીતે તપાસ કરશે કેમ કે એ આખો કેસ જે 6 મહિના પહેલા થયો હતો એમાં છેતરપિંડીનો ગુનો પણ દાખલ થયો, મારામારીનો પણ થયો, તો શું પોલીસે કોઈ કાર્યવાહી કરી? આમાં પોલીસે કશું હજુ સુધી કર્યું નથી, ના કોઈની અટકાયત થઈ, ના કોઈની પૂછપરછ થઈ. બિલકુલ જે ધ્રુવરાજસિંહ જે વાત કરે છે એમનું નિવેદન લઈ રહ્યું છે અને પોલીસ સૂત્રો એવું કહે છે કે અમારી ટીમ આખી તપાસ કરી રહી છે એટલે મોડી સાંજ સુધીમાં આ કાર્યવાહી થશે. પણ મોરે મોરો એ પણ ગીર સોમનાથમાં સનાથલનું વેરઝેર જૂનું આ અહીં દેખાઈ રહ્યું છે તે પ્રાથમિક દ્રષ્ટિએ આપણે જોવા મળી રહ્યું છે. જી જિજ્ઞાસા. બિલકુલ ધર્મેશ, આભાર જાણકારી માટે.